સુરત શહેરમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે। તાવમાં સપડાયેલી 2 મહિનાની બાળકીનું મોત થયું। ગોડાદરાની બાળકી ખાનગી હોસ્પિટલમાં હતી। વધુ તબિયત લથડતા સ્વીમેર હોસ્પિટલ ખાતે આ બાળકીને ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। સુરત શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઊંચક્યું છે। ગોડાદરામાં તાવમાં સપડાયેલી 2 મહિનાની બાળકીનું મોત થયું છે। મનીષ અમારી સાથે જોડાયેલા છે। મનીષ, જે પ્રમાણે સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતું જોવા મળી રહ્યું છે, શું માહિતી આ મામલે? વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા કેટલા દિવસથી દર્દીઓથી જે હોસ્પિટલો છે તે ઉભરાઈ રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો હવે રોગચાળાના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે। ત્યારે ખાસ વાત કરીએ તો નાના બાળકો છે તે આની ચપેટમાં આવી રહ્યા છે। ગોરાદરા વિસ્તારમાં મજૂર પરિવારની જે બાળકી છે તે 2 મહિનાની બાળકી છે, એને તાવ આવ્યો હતો। ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ તેની વધુ તબિયત લથડતા તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં ફરી રોગચાળાએ માથું ઊંચક્યું છે અને તેમાં બી ખાસ બાળકો ઝપેટમાં આવી રહ્યા છે અને બાળકોના પણ મોત નીપજી રહ્યા છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।